કાયદો હાથમાં લેનાર શખ્સોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. જાહેરમાં મારામારી કરનાર બે શખ્સોને પોલીસે ધરપકડ કરી છે અને અભિષેક અને પંકજગીરી નામના આરોપીઓની ધરપકડ કરાઈ. ગોરવા વિસ્તારમાં બાકડા પર બેઠેલા યુવકો સાથે મારામારી કરી. જાહેરમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગોરવા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને માફી મંગાવી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ પાસેથી. માનુ, ફરી એકવાર વડોદરામાં કાયદો હાથમાં લેનાર શખ્સોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. જે ઘટના બની છે તેને લઈને શું અપડેટ છે? વત્સલ, જાહેરમાં મારામારી કરનાર અસામાજિક તત્વોનો વિડીયો જે સીસીટીવી કે 2 દિવસ પહેલા વાયરલ થયા હતા અને એના આધારે ગોરવા પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે અભિષેક ઉર્ફે બિટ્ટુ અને અજયગીરી અને પંકજગીરી મહેશગીરીની ધરપકડ કરી છે. ગોરવાના ભારતનગર સોસાયટીમાં બાંકડા પર બેઠેલા યુવકો સાથે મારામારી કરી હતી. દંડા અને હથિયારો લઈ અને દહેશતનો માહોલ ફેલાવ્યો હતો. આ બંનેની ગોરવા પોલીસે ધરપકડ કરી કાન પકડાવીને માફી મંગાવી છે. અત્યારે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલકુલ માનુ, માહિતી બદલ આભાર.